મોરબી જિલ્લામાં બેફામ ખનીજ ચોરી. ખાણ ખનીજ વિભાગ તમાશો નિહાળી રહ્યું છે. હળવદ પંથકમાં ખનીજ ચોરી કરવામાં કોઈ પ્રકારની રોકટોક નથી. ડમ્પરો અને ચાલકોને ઝડપી પાડવામાં આવે છે. ત્યારબાદ જે સ્થળેથી ખનીજ ભરીને આવેલ હોય તે સ્થળ પર પોલીસ તંત્ર કે ખાણ ખનીજ વિભાગ કેમ તપાસ કરવા જતા નથી. હળવદ પોલીસ રેતી ભરેલા 4 ડમ્પર ઝડપી પાડ્યા, પણ તેની ફરજનો એક ભાગ. ગુજરાત રાજ્યમાં બેફામ ખનીજ ચોરી થઈ રહી છે, જ્યારે ગુજરાત નામદાર હાઈકોર્ટમાં એક ખનીજ ચોરી અંગે ચાલી રહેલા એક કેસમાં સરકારે રજૂ કરેલા સોગંદનામા પછી નામદાર હાઈકોર્ટ ચુકાદો આપ્યો છે, જેમાં ખાણ ખનીજ વિભાગ, પોલીસ વિભાગ, મહેસૂલ વિભાગ સહિત તંત્રનું રાજ્ય, જિલ્લા, તાલુકા સુધીની જવાબદારી દર્શાવી છે. ત્યારે મોરબી જિલ્લામાં રેતી ચોરી માટે બ્રાહ્મણી નદી મોટું હબ ગણાય છે. ત્યાં જો પ્રામાણિક ફરજ બજાવવામાં આવે તો દરરોજ 15 થી 20 ડમ્પર રેતી ભરેલા વહીવટી તંત્રના હાથમાં આવી શકે છે. તંત્ર દ્વારા કરવા પૂરતી કામગીરી કરવામાં આવતી હોય તેવી લોકોમાં ચર્ચા સાંભળવા મળે છે. તેવા સમયે જ હળવદ પોલીસે રેતી ભરેલા 4 ડમ્પર ઝડપી લીધા છે. આ બાબતે વાત કરીએ તો હળવદ હાઈવે પર આવેલ દેવળિયા ચોકડી પાસે ગઈ રાત્રિના હળવદ પીઆઈ સહિતના પોલીસ જવાનો પેટ્રોલિંગમાં હતા. દરમિયાન હળવદ તરફથી મોરબી તરફ જઈ રહેલા 4 રેતી ભરેલા ડમ્પરોને અટકાવી પૂછપરછ કરતા ડમ્પરમાં ગેરકાયદેસર રેતી ભરી હોવાનું સામે આવતા ડમ્પર નંબર GJ03BT 1469, GJ010TY 9720, GJ36V 1959 ને હળવદ GJ36V 1953 ને હળવદ પોલીસ મથકે લઈ આવી ખાણ ખનીજ વિભાગને જાણ કરી તપાસ હાથ ધરી છે. શ્રીકાંત પટેલ, સમય 24 ન્યૂઝ, મોરબી.